તો આવો અમે તમને ગિફ્ટ સિટીનો 360 વ્યૂ બતાવીએ. ગિફ્ટ સિટીનો 360 વ્યૂ. નમસ્તે ફ્રેન્ડ્સ, બિલ્ટ ઇન્ડિયા મેગેઝિનના પિલર ઓફ ઇકોનોમી શોમાં આપનું સ્વાગત છે. અમે જે બિલ્ડિંગ ઉપર ઊભા રહ્યા છીએ તે એ રેસિડેન્શિયલ પોઝિશનમાં પ્રથમ એ બિલ્ડિંગ છે જે ગિફ્ટ સિટીના પ્રાઇમ લોકેશન ઉપર છે. એસજે સંગાત ગ્રુપનું જે રેસિડેન્શિયલ બિલ્ડિંગના ટેરેસ પરથી આપને બતાવીએ છીએ. તો આવો અમે તમને ગિફ્ટ સિટીનો 360 વ્યૂ બતાવીએ. તમે જોઈ શકો છો કે સામે બિલકુલ મેટ્રો રેલ જે ગિફ્ટ સિટી સુધી પહોંચવા જઈ રહી છે. સાથે સાથે ગિફ્ટ સિટી ક્લબ પણ આપને દેખાઈ રહી છે. તે સાથે સાથે અનેક રેસિડેન્શિયલ એન્ડ કમર્શિયલ બિલ્ડિંગ આપ જોઈ રહ્યા છો. અહીં અમદાવાદ શહેર સહિત ભારત દેશના અનેક રાજ્યોના પણ ડેવલપરોના અહીં પ્રોજેક્ટ છે. આ જે ટેરેસ ઉપર ઊભા છીએ તે ગિફ્ટ સિટીનું પ્રથમ રેસિડેન્શિયલ પોઝિશન આપનારું ગ્રુપ છે અને પોઝિશન આપનારું બિલ્ડિંગ છે. તમે મારી બિલકુલ સામે જોઈ શકો છો. આનું પ્રાઇમ લોકેશન છે. મારી બિલકુલ સામે જોઈ શકો છો તો ગિફ્ટ સિટીની ક્લબ દેખાય છે અને એની સામે પણ હીરાનંદાનીનું બિલ્ડિંગ દેખાય છે. અને બિલકુલ સામે અમદાવાદના નામાંકિત ડેવલપર શિવાલિક ગ્રુપનું કવ પણ આપને દેખાઈ રહ્યું છે. સાથે સાથે શિલ્પનું પણ દેખાઈ રહ્યું છે. સાથે સાથે કાવ્યરત્નાનું પણ દેખાઈ રહ્યું છે. આવા અનેક ઝવેરી ગ્રુપનું પણ બિલ્ડિંગ બની રહ્યું છે. અને આ જે તમને એક રાઉન્ડ દેખાય છે એ રાઉન્ડ એ નરેન્દ્રભાઈ જ્યારે આ ગિફ્ટ સિટીનું સપનું સેવ્યું હતું ત્યારે આ રાઉન્ડનું પણ એક માસ્ટર પ્લાનમાં એમનું એક એવો વિચાર હતો કે જ્યારે આપણે ડ્રોન શૂટ કરીએ ત્યારે એક યુનિક એક રાઉન્ડ દેખાવું જોઈએ. અને એના ભાગરૂપે ગુજરાત સરકાર અને ગિફ્ટ સિટીના સંયુક્ત ઉપક્રમે આ એક રાઉન્ડનો એક માસ્ટર પ્લાનમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે. આજે ગિફ્ટ સિટીમાં લગભગ 25 જેટલા બિલ્ડિંગો બની ચૂક્યા છે. અનેક બિલ્ડિંગો નિર્માણાધીન છે અને મેટ્રો રેલ પણ 2025ના અંત સુધી આ ગિફ્ટ સિટીને કનેક્ટ કરી દેશે અને શરૂ પણ થઈ જશે. આવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહો. જય હિન્દ, જય ભારત.